જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો ખેડૂતો માટે એક મહત્વના અને સારા સમાચાર છે જે મને આગળી જ એગ્રોવાળા ભાઈએ જે મને એક મેસેજ કરવામાં આવ્યો છે એ ખેડૂતોને મારે તમારી સાથે શેર કરવાનો છે અને જે ખેડૂતોને ઘણા બધો ફાયદો થાય એવી વસ્તુ છે મિત્રો। અત્યારે જે આ માવઠું 3-4 દિવસ વરસાદ થયો છે અને માવઠાને હિસાબે સતત ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં આમ તમે ગણતરી કરો ને તો ખેડૂતોને જે ખેતરની અંદર પાથરા અને ભર પડ્યા છે એમાં 100% મિત્રો નુકસાની છે। એના માટેથી એક એગ્રોવાળાએ એવો જે નિર્ણય લીધો છે મિત્રો, ખાસ વિડીયો ધ્યાનથી સાંભળજો અને આખો વિડીયો જોજો જેથી કરી ઘણા ખેડૂતોને આની અંદર લાખો રૂપિયાનો ફાયદો થાય અને વિડીયોને બંને એટલું શેર કરવાનો છે જેથી કરી આગળ વિડીયો બધા ખેડૂતો સુધી પહોંચે। અને આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। મિત્રો આપણા કેશોદ તાલુકો કેશોદની અંદર એક એગ્રો આવેલો છે જેમનું નામ છે, આમાં હું કાર્ડ પણ નાખું છું જેથી કરી તમને ખબર પડશે, એમના નામ નંબર બધી વસ્તુ આવી જાય। એ લોકોએ એવો નિર્ણય લીધો છે મિત્રો કે જે આ માવઠાના હિસાબે જે ખેડૂતોને નુકસાની થઈ છે એ નુકસાનીને ભરપાઈ તો એ લોકો નથી કરી શકે એમ કે એમાં કોઈ સહાય નથી દઈ શકે એમ એગ્રોવાળા, પણ જે આ ભાઈએ જે એક નિર્ણય લીધો છે ને બહુ ખૂબ જ મહત્વનો અને સારો નિર્ણય છે। મને બહુ મજા આવી અને હું પણ ખુશ થયો, એના માટે હું વિડીયો બનાવું છું એના માટેથી ને। આમ તો એગ્રોવાળા ભાઈ સાથે મેં ક્યારેય મુલાકાત પણ નથી કરી, પણ એમને એવો નિર્ણય લીધો છે કે જે ખેડૂતોને અત્યારે શિયાળુ પિત્તની અંદર જે વાવેતર કરવાનું હોય, પછી એની અંદર ઘઉં હોય, ચણા હોય કે XYZ જીરું હોય, કોઈ પણ પાક હોય, એમની અંદર જે બિયાણ વેચવામાં આવે છે એગ્રોવાળા, અને જે બિયાણની અંદર ઘણો બધો નફો પણ હોય છે। હવે આ ભાઈએ એવો નિર્ણય લીધો છે કે અમે જે પણ ખેડૂતોને બિયાણ જોતું હોય છે અને જે પણ કંપનીનું એની પાસે બિયાણ છે એ બિયાણની અંદર એમના જે પડતર ભાવ જે બિયાણ થતું હોય કે એને જે ભાવે આવતું હોય એ જ ભાવે ખેડૂતોને બિયાણ આપવામાં આવશે। 1 રૂપિયો પણ નફો કરવામાં એમાં મિત્રો આવશે નહીં, એટલે ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય એવું છે મિત્રો। ખરેખર જો તમારે 10 વીઘાનું બિયાણ લેવું હોય, ચણા લેવા હોય, 5 મણ ચણા લેવા હોય, 1 મણની અંદર 200-300 રૂપિયાનો ગાળો હોય જે એગ્રોવાળાને ઇનકેસને, તો તમે 5 બેગ ચણા લીધા હોય તો તમારે 1000-1200-1500 રૂપિયાનો સીધો ફાયદો મિત્રો થવાનો છે। આ નિર્ણય ખૂબ જ સારામાં સારો નિર્ણય છે અને હું તો બધાને એમ કહું છું વિડીયોને એટલો બધો શેર કરજો, હરેક એગ્રો સુધી વિડીયો પહોંચે, હરેક તાલુકાની અંદર, હરેક જિલ્લાની અંદર જે બધા એગ્રોવાળા છે ખરેખર આ વખતે જે માવઠા થયા છે ને માવઠામાં ખેડૂતોને નુકસાની છે, તો એક વસ્તુનો અત્યારે ટૂંકમાં એવો બધા સંકલ્પ લ્યો, ખરેખર એગ્રોવાળા જેવો સંકલ્પ લે કે તમે 3 રૂપિયા કમાવશો આખું વર્ષ। કદાચ એક સિઝનની અંદર તમે અત્યારે રૂપિયા નહીં કમાવ તો તમારે કાંઈ ફેર નથી પડી જવાના। તમે ખેડૂતના દીકરા છો અને તમને ખબર છે ખેડૂતોની વેદનાની। તો કહેવાનો મતલબ એટલો છે, હરેક એગ્રોવાળાને એક નમ્ર વિનંતીપૂર્વક કહું છું બધા એવો નિર્ણય લ્યો કે ભાઈ આ બિયારણ અને જે શિયાળુ પિત્તની અંદર જે બિયારણ અને બિયારણની અંદર જે દવા જોતી હોય એ શિયાળુ પિત્તના જે શરૂઆતમાં, પછી અગાઉ જે પાછળ જે દવાઓ તમે છે એની અંદર ભલે પૈસા કમાવો, પણ અત્યારે વાવેતરમાં જે પટ મારવાની દવા હોય છે કે બિયારણ હોય છે એની અંદર એવું એક નક્કી કરો મિત્રો ખરેખર કે આની અંદર અમારે રૂપિયા કમાવા નથી, જે પણ ભાવે આવશે એ ભાવે ખેડૂતોને આપણે આપી દેવાનું છે અને એક બિયારણ પૂરતી સેવા કરવાની છે। અને કંપનીવાળાને પણ હું ભલામણ કરું છું, કંપની એવું એક નિર્ણય લે, કંપની તો નિર્ણય નહીં લે લગભગ મને એવું લાગે, કારણ કે કંપનીને એવી કોઈ કંપની નથી જે ખેડૂતો પ્રત્યેની વેદના કંપનીને હોય, કેમ કે અત્યારે લોકવન ઘઉં જે 500 રૂપિયાના અને 550 રૂપિયાના ભાવના ભેગા કરેલા 600 રૂપિયાના ભાવના અત્યારે 1500 રૂપિયા માથેના ઘઉં બિયાણ વેચે છે મિત્રો, 3 ગણા રૂપિયા કરે છે। એને કોઈને વેદના એવું ખેડૂત પ્રત્યે છે નહીં, જો વેદના હોય ને તો માર્કેટની અંદર કોઈ પણ એવી કંપની આવે કે ભાઈ અમારે આ વર્ષે રૂપિયા કમાવા નથી, ખેડૂતોને ભાવ અમારે બિયાણ આપવું છે, તો એ ખેડૂતો પણ તમને ક્યાંક સારા સારા આશીર્વાદ આપશે મિત્રો। અને આની અંદર મારા નંબર નાખું છું, કોઈ પણ એગ્રોવાળો હોય, કોઈ પણ કંપનીવાળો હોય, જો ખેડૂતો પ્રત્યે પ્રેમ લાગે અને આવો નિર્ણય લે
તો હું કોઈ પણનો વિડીયો મિત્રો તમને બનાવી દઈશ અને એટલો બધો વિડીયોને આગળ વાયરલ કરીશ, તમારી કંપનીનું આગળ નામ સારું થાય, તમારા એગ્રોનું પણ આગળ નામ સારું થાય. કારણ કે તમે ખેડૂતો પ્રત્યે કંઈક સારું કરશો તો તમારું નામ આગળ સારું થવાનું જ છે મિત્રો. આમાં મારા નંબર પણ નાખું છું, હિતેશભાઈ મારું નામ છે. એટલે કોઈ જે કંપની હોય કે એગ્રો હોય આવા નિર્ણય લ્યો તો ખેડૂતો માટે સારું છે. અને હું ખેડૂતના દીકરા તરીકે, હું કોઈ કંપની કે એગ્રો નથી કહું પણ ખેડૂતના દીકરા તરીકે કહું છું, આ નિર્ણય ખૂબ જ સારામાં સારો નિર્ણય છે. ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય. કારણ કે આ માવઠું એ રીતનું છે અને નુકસાની ઘણી બધી છે, એક આફત જ છે. તો ખરેખર મિત્રો આ કર્યા જેવી વસ્તુ છે. આગળ વિડીયોને બને એટલો શેર કરજો. જય જવાન, જય કિસાન.